અમદાવાદના વટવામાં ડિમોલિશનને લઈ અને રોષ ભભૂક્યો છે। વાનરવટ તળાવ ખાતે ડિમોલિશન કરતાની સાથે જ ત્યાં વસતા સ્થાનિકોમાં અત્યારે રોષ ભભૂકી ઉઠ્યો છે। પાણી ભરાય છે, ખાડા પડે છે, ત્યારે કોઈ જ નથી આવતું તેવો સ્થાનિકો દ્વારા આક્ષેપ થઈ રહ્યો છે। વર્ષોથી અહીં જેમના ઘર હતા તે પોતે રહેતા હતા, તેમની સામે ઘર આપવું જોઈએ તેવી માંગ પણ ઉઠવા પામી છે। આંખોમાં આંસુ સાથે અન્ય સ્થળે જવા માટે અત્યારે ત્યાંના લોકો, ત્યાંના વસવાટ કરતા જે વ્યક્તિઓ છે તે મજબૂર થયા છે। આંસુ લઈ અને ઘર વિહોણા આ વ્યક્તિઓ અન્ય સ્થળ પર જઈ રહ્યા છે। બસમાં તમામને એએમસીના આશ્રય હોમ ખાતે ખસેડવામાં આવ્યા છે। 200 લોકોને બસો દ્વારા શિફ્ટ કરવામાં આવ્યા છે। હાલ તંત્ર દ્વારા કોઈ પણ વૈકલ્પિક વ્યવસ્થા આપી દેવામાં આવી હતી, ત્યારે તંત્ર ઘર સામે ઘર આપે તે જરૂરી છે અને તેવી જ માંગ અત્યારે ત્યાંના સ્થાનિક લોકો, જ્યાં વસવાટ કરતા વ્યક્તિઓ છે તે કરી રહ્યા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડિમોલેશનની સાથે સાથે ઘર વિહોણા લોકો વ્યવસ્થિત જગ્યાએ રહી શકે, પાયાની સુવિધાઓ મળી રહે તેને લઈને નવતર પ્રયોગ છે, જે કદાચ આ વખતે પ્રથમ વખત કરવામાં આવ્યો છે। આ અગાઉ ચંડોળા તળાવ પાસેનું ડિમોલેશન, ઈસનપુરનું ડિમોલેશન અને ત્રીજું આ ડિમોલેશન કે જે વટ તળાવ જે આવેલું છે તે ડિમોલેશનને લઈને તમામ જે ઘર વિહોણા લોકો છે તેમને રહેવા માટેની પૂરતી જે વ્યવસ્થા છે તે કરવા માટેની જે બસ છે, જે એએમટીએસની બસ તૈયાર કરવામાં આવી હતી અને સાથે જ વિશેષ વ્યવસ્થાઓ તેમને મળી રહે તે માટેની પૂરતી વ્યવસ્થાઓ છે તે પણ રાખવામાં આવી રહી છે। ત્યારે સાથે જ કોર્પોરેશનના અધિકારી આપણી સાથે છે, એમની સાથે જ વાત કરીએ। સર, અત્યાર સુધીનો આ નવતર પ્રયોગ પ્રથમ વખત કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહ્યો છે, શું કહેશો? નવતર પ્રયોગ તો છે। અમે આ જે ઘર વિહોણા છે કે જેમના મકાનો તૂટ્યા છે એ ખુલ્લા આકાશ નીચે જોખમી રીતે આશ્રય ના લે, એની જગ્યાએ એક સુરક્ષિત જગ્યા પર, સુરક્ષિત સ્થાન ઉપર એમનું જીવન નિર્વાહ કરે એ માટે થઈ અને નારોલ ખાતે અમારું અદ્યતન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ભારત સરકારની ડે નિલમ યોજના અંતર્ગત શેલ્ટર ફોર અર્બન હોમલેસ સ્કીમ હેઠળ જે આશ્રયગૃહ આવ્યું છે ત્યાં અમે લઈ જઈ રહ્યા છે। જેટલા પણ લોકો આજે આવવા માટે તૈયાર થશે તો સૌ પ્રથમ એમને નારોલ આશ્રયગૃહ ખાતે લઈ જઈશું અને નારોલ આશ્રયગૃહ ફૂલ થયા બાદ અમદાવાદમાં બીજા 35 જેટલા શેલ્ટરો આવ્યા છે એ અલગ અલગ શેલ્ટરોમાં જ્યાં પણ જગ્યા જેટલી પણ ઉપલબ્ધ છે ત્યાં શિફ્ટ કરીશું। હું તમારા માધ્યમથી જણાવવા માગું છું કે ત્યાં તમામ પ્રકારની સુવિધાઓ જેવી કે જમવાનું બનાવવા માટેના વાસણો, ગેસ કનેક્શન, પીવાનું પાણી, ગરમ પાણી નાહવા માટે, ચાદર, ઓશિકા, બેડ, બધી જ સુવિધાઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવે છે। ફર્સ્ટ એડ કિટ પણ ત્યાં ઉપલબ્ધ છે। બાળકોનું સ્કૂલ નજીકની શાળાઓ સાથે જોડાણ પણ અમે કરી આપીશું। લોકોને સમજાવવા માટેનો કેટલો પ્રયાસ કરવામાં આવ્યો છે, સાથે જ એક તરફ લોકો ઘર વિહોણા થઈ રહ્યા છે, એક આક્ષેપ પણ કોર્પોરેશન સામે થઈ રહ્યા છે। બિલકુલ, જ્યારે પોતાનું ઘર તૂટતું હોય તો દુઃખની લાગણી એમને હોય, પણ અમે ખૂબ જ સહાનુભૂતિપૂર્વક અને માનવતાના ધોરણે જ્યાં જ્યાં એમના મકાનો તૂટી રહ્યા છે ત્યાં અમારી જે ટીમ છે, અમારી 15 જણની ટીમ છે યુસીડી વિભાગની, એ ટીમ ત્યાં સ્થળ ઉપર જઈ અને એમને વિડીયો અમે શેલ્ટરના બનાવેલા છે એ વિડીયો એમને બતાવી રહ્યા છીએ કે જે તૂટવાનું હતું તો તૂટી ગયું છે, પણ હવે નેક્સ્ટ આપણે કઈ રીતે આપણા ફેમિલીનું પેલું કરી શકીએ, તો એ વિડીયો અમે બતાવી રહ્યા છીએ કે આ શેલ્ટર છે એની અંદર આવી આવી સુવિધાઓ છે અને એમને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ। અત્યારે અમે આ એક બસ પ્રથમ ઉપાડી રહ્યા છે। અમે એમને સ્થળ ઉપર જઈને બતાવવા માંગીએ છીએ કે આટલી સારી સુવિધાઓ તમારા માટે સરકાર વિનામૂલ્યે આપી રહી છે। અત્યારે 400ની ક્ષમતાવાળું એક શેલ્ટર અમારા પાસે છે કે જ્યાં 400 જગ્યા ઉપલબ્ધ છે। એ ફૂલ થઈ જશે પછી પણ અમારા પાસે બીજા 35 અન્ય શેલ્ટરો છે। જેટલા પણ વ્યક્તિઓ આવવા માંગશે એ બધા માટે અમે વ્યવસ્થા કરીશું આજે। એટલે અંદાજિત અત્યાર સુધીમાં 400 જેટલા લોકો રહી શકે તે માટેની પૂરતી વ્યવસ્થા છે તે કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે અને સાથે જ આગામી અન્ય લોકો હશે તેને પણ સમજાવીને એક પોતાની પૂરતી વ્યવસ્થા મળી રહે, સુરક્ષિત રીતે લોકો રહી શકે તે માટેની વ્યવસ્થા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। અચાનક બદલવાનું ચેલેન્જ જઈએ જવાન છોકરીઓને કોર્પોરેશન દ્વારા નવું ઘર તમને આપવામાં હા કઈ નહીં આપ્યું, હજુ તોડી નાખ્યા અમારા ઘર। હાલ પૂરતી જે વ્યવસ્થા હા રાખવામાં આવી છે તો વ્યવસ્થા શું, આ ઘરના ઘર જતા રહે વ્યવસ્થા શું કરીએ? કેટલા દિવસ રાખશે? 2 દાડા રાખશે, 4 દિવસ રાખશે, પછી તો કાઢશે જ ને અમને। તો જવાન છોકરી લઈને ક્યાં રહીએ અમે? ये सब एक ही जगह पे रहते, हम एक ही जगह पे रहते। जवान छोकरी आएंगे बरसों से यहाँ कोई कुछ नहीं मिला तो તો અત્યારે વટવા વિસ્તારની અંદર પણ તળાવ ખાતે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે અને ત્યાં જે વસવાટ કરતા વ્યક્તિઓ છે તેને અન્ય જગ્યા પર શેલ્ટર હોમ ખાતે એએમસીના અધિકારીઓ દ્વારા ખસેડવામાં આવી રહ્યા છે।